નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વર્ષ 2025 હવે તેના અંતિમ પડાવ પર છે અને આપણે સૌ 2026ના નવા વર્ષને આવકારવા તૈયાર થઈ રહ્યા છીએ। ત્યારે સામાન્ય નાગરિકના જીવનને સીધી અસર કરતા અનેક આર્થિક અને વહીવટી ફેરફારો અમલમાં આવવા જઈ રહ્યા છે। આ ફેરફારો પાન કાર્ડ, આધાર, બેન્કિંગ વ્યવહારો અને ગેસના ભાવથી લઈને ખેડૂતોની યોજનાઓ સુધી વ્યાપેલા છે। ખાસ કરીને ખેતી ક્ષેત્રે પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર જોવા મળશે, જેમાં હવે નવા નોંધણી કરાવતા ખેડૂતો માટે ફાર્મર આઈડી એટલે કે એક ખાસ ઓળખ નંબર ફરજિયાત બનાવવામાં આવશે। ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં આ દિશામાં કામગીરી તેજ બની છે, જેનો મુખ્ય ઉદ્દેશ સરકારી સહાયનો લાભ સીધો અને પારદર્શક રીતે સાચા લાભાર્થી સુધી પહોંચાડવાનો છે। આ સાથે જ વડાપ્રધાન પાક વીમા યોજનામાં પણ રાહતના સમાચાર છે, જેમાં હવે જંગલી પ્રાણીઓ દ્વારા થતા નુકસાનને પણ વળતરના દાયરામાં લેવામાં આવ્યું છે। જો કે ખેડૂતોએ નુકસાન થયાના 72 કલાકમાં તેની જાણ કરવાની રહેશે, તો બીજી તરફ સરકારી કર્મચારીઓ જે 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે સ્થિતિ હજુ થોડી અસ્પષ્ટ છે। જો કે 7મા પગાર પંચની મુદત ડિસેમ્બરના અંતે પૂર્ણ થઈ રહી છે, પરંતુ કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે 8મા પગાર પંચ અંગેનો અંતિમ નિર્ણય રિપોર્ટ આવ્યા બાદ જ લેવાશે, જેમાં હજુ 18 મહિના જેટલો સમય લાગી શકે છે। તેમ છતાં જાન્યુઆરી મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો થવાની પૂરી શક્યતા છે, જે કર્મચારીઓ માટે નવા વર્ષની ભેટ સાબિત થઈ શકે છે। બેન્કિંગ અને ધિરાણના ક્ષેત્રમાં પણ ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે। ખાસ કરીને ક્રેડિટ સ્કોરની અપડેટ સિસ્ટમ હવે વધુ ઝડપી બનશે। અત્યાર સુધી જે ડેટા દર 15 દિવસે અપડેટ થતો હતો, તે હવે દર અઠવાડિયે અપડેટ થશે, જેનાથી જે લોકો પોતાના હપ્તા નિયમિત ભરે છે તેમનો ક્રેડિટ સ્કોર ઝડપથી સુધરશે અને તેમને લોન મેળવવામાં સરળતા રહેશે। સામાન્ય માણસના ઘરના બજેટને અસર કરતા સમાચાર ગેસના ભાવને લઈને આવ્યા છે, જેમાં સીએનજી અને પીએનજીના ભાવમાં યુનિટ 2 થી 3 રૂપિયાનો ઘટાડો થવાની સંભાવના છે, જે ટ્રાન્સપોર્ટેશન અને રસોઈના ખર્ચમાં રાહત આપશે। આ ઉપરાંત આવકવેરા ક્ષેત્રે પણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવા આઈટીઆર ફોર્મ લોન્ચ થઈ શકે છે, જેમાં ઘણી વિગતો પહેલેથી જ ભરેલી હશે, જેથી કરદાતાઓને મુશ્કેલી ન પડે। ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ફ્રોડને રોકવા માટે સરકાર અને બેન્કો હવે વધુ કડક વલણ અપનાવી રહી છે, જેના ભાગરૂપે જાન્યુઆરીથી સિમ કાર્ડ વેરિફિકેશન અને યુપીઆઈ પેમેન્ટના નિયમો વધુ કડક બનાવવામાં આવશે, જેથી વોટ્સએપ કે ટેલિગ્રામ જેવી એપ્સ દ્વારા થતી છેતરપિંડી પર લગામ લગાવી શકાય। આમ 1 જાન્યુઆરી 2026થી શરૂ થતું આ નવું વર્ષ ટેકનોલોજીકલ સુરક્ષા, આર્થિક વ્યવસ્થાપન અને ખેડૂત કલ્યાણના નવા સમીકરણો સાથે આવશે, જેની સીધી અસર દરેક વ્યક્તિના ખિસ્સા અને વહીવટી કામકાજ પર પડશે। વધુમાં જાન્યુઆરી મહિનાથી ડિજિટલ સુરક્ષા અને વ્યક્તિગત ડેટાના રક્ષણ માટે નવા માપદંડો અમલી બનતા જોવા મળશે, જેમાં બેંક ખાતા અને પેન કાર્ડના લિંકિંગની ચકાસણી પ્રક્રિયા વધુ સઘન બનાવવામાં આવશે। ઓનલાઈન નાણાકીય વ્યવહારોમાં સુરક્ષાનું સ્તર વધારવા માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશનમાં પણ કેટલાક ફેરફારો સૂચવવામાં આવ્યા છે, જેથી સામાન્ય ગ્રાહકોના નાણાં સુરક્ષિત રહે। આ તમામ ફેરફારોનો મુખ્ય હેતુ દેશની આર્થિક વ્યવસ્થાને વધુ પારદર્શક અને સામાન્ય માણસ માટે વધુ અનુકૂળ બનાવવાનો છે। જે રીતે ટેકનોલોજી અને સરકારી નીતિઓ બદલાઈ રહી છે, તે જોતા દરેક નાગરિકે આ નવા નિયમો પ્રત્યે જાગૃત રહેવું અનિવાર્ય બન્યું છે, જેથી તેઓ સમયસર પોતાની નાણાકીય અને વહીવટી બાબતોનું આયોજન કરી શકે અને વર્ષ 2026ની શરૂઆત કોઈપણ મુશ્કેલી વગર સુખદ રીતે કરી શકે। મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।